નમસ્તે મિત્રો આજે અમે સફારીનો પાવર સ્ટીયરિંગ પંપ અને રેક પિનિયન રિપ્લેસ કરીશું કે જે અમારી જોડે આવી હતી ટાટા સફારી, જેનું રેક પિનિયન ચાલુ ગાડીમાં પણ અવાજ કરતું હતું અને પાવર સ્ટીયરિંગ પંપનો પણ અવાજ આવતો હતો. તો મિત્રો અમે તેનો પાવર સ્ટીયરિંગ પંપ અને રેક એન્ડ પિનિયન બંનેને રિમૂવ કરી દીધો ગાડીની અંદરથી. તમે જોઈ શકો છો પાવર સ્ટીયરિંગ પંપ છે તે એકદમ ખરાબ થઈ ગયો હતો, લીકેજ થતો હતો અને અવાજ પણ કરતો હતો. તે પછી અમે નવી રેક સ્પેર પાર્ટમાંથી મંગાવી દીધી, જે એકદમ કમ્પ્લીટલી નવી ફ્રેશ હતી. તે અમે નવી રેકનું અનબોક્સિંગ કર્યું અને રેક બહાર કાઢી. બંને રેકોને જોઈ લીધું, એક સરખી એક સમાન હતી. તે પછી અમે પાવર સ્ટીયરિંગ પંપનું પણ અનબોક્સિંગ કર્યું. તેની અંદર પાવર સ્ટીયરિંગ પાઇપ પણ એક્સ્ટ્રા સાથે આવે છે. તો એ પછી અમે પાવર સ્ટીયરિંગ પંપ લગાવી દીધો અને રેક પિનિયન પણ ગાડીની અંદર ઇન્સ્ટોલ કરી દીધું. તે પછી અમે ઓઇલ નાખીને હાઇડ્રોલિક પાવર સ્ટીયરિંગની અંદર એર કાઢવાની હોય છે, જે સ્ટીયરિંગના ટર્ન મારી. તો તે અમે ટર્ન મારી અને તેની એર કાઢી નાખી. અને તે પછી અમે એક ટ્રાયલ લીધો. ટ્રાયલ માર્યા પછી અમે કમ્પ્લીટલી જોઈ લીધું તો અવાજ પણ એકદમ બંધ થઈ ગયો હતો. Subscribe for more content.